હેલો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ ટોપિક છે કેપેસિટર્સનું શ્રેણી જોડાણ સમજાવો અને એના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવો. આપણને જે કેપેસિટર્સ બજારમાં મળે છે એ અમુક ફિક્સ વેલ્યુના હોય છે, તો જેટલું જોઈએ એટલું કેપેસિટર મેળવવું હોય તો એને અલગ અલગ રીતે જોડવા પડે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, શ્રેણી સમાંતર મિક્સ. તો શ્રેણી જોડાણ કેવું હોય એની વાત પહેલા. તો પહેલું કેપેસિટર છે આવું જેનું કેપેસિટન્સ C1 છે. એની એક પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ, બીજી પ્લેટ પરનો માઇનસ ક્યુ. હવે એની સાથે બીજું કેપેસિટર C2 કેપેસિટન્સ વાળું કેવી રીતે જોડવાનું એ. તો પહેલી પ્લેટ જે એટલે પહેલું કેપેસિટર છે ઋણ વિદ્યુતભારિત પ્લેટ, એને બીજું કેપેસિટર છે એની ધન પ્લેટ સાથે જોડવાનું. પહેલાના ઋણ સાથે બીજાની ધન. પહેલાની જમણી બાજુ અને બીજા કેપેસિટરની ડાબી બાજુ આ રીતે જોડવાની. તો આ બે કેપેસિટર્સ છે એ એકબીજા સાથે શ્રેણીમાં જોડ્યું એમ કહેવાય. હવે શું થશે કે આ પહેલા કેપેસિટરની ડાબી બાજુ અને બીજા કેપેસિટરની જમણી બાજુ, આ બે વચ્ચે બેટરી જોડવાની. અહીંયા તો અહીંયા આપણે ડાબી બાજુએ બેટરીનો ધન જોડીએ એટલે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર આવી જાય, અને જમણી બાજુ છે બીજા કેપેસિટરની જમણી બાજુ, ત્યાં બેટરીનો ઋણ છેડો જોડ્યો હોય એટલે અહીંયા ઋણ વિદ્યુતભાર આવી જાય. પ્રેરણના કારણે શું થશે કે આ પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો સામેની પ્લેટ ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થઈ જાય. અહીંયા માઇનસ ક્યુ હોય તો અહીંયાથી વિદ્યુતભાર વહેતો વહેતો અહીંયા આવતો જાય અને આ ધન બને, અને આ ધન બને ને આ ઋણ બની જાય. કેપેસિટર પરનો ટોટલ વિદ્યુતભાર એટલે બે પ્લેટ પરનો વિદ્યુતભાર હંમેશા શૂન્ય થવો જોઈએ. એટલે આ વિદ્યુતભારનું વહન ક્યાં સુધી ચાલુ રહે કે આ પ્લસ ક્યુ હોય એટલા જ મૂલ્યનો આ માઇનસ ક્યુ હોય, એટલું જ આ પ્લસ ક્યુ મૂલ્ય હોય, એટલું જ આ માઇનસ ક્યુ મૂલ્ય. એટલે બધા કેપેસિટર પર વિદ્યુતભાર એક સરખો થઈ જાય ત્યાં સુધી આ વસ્તુ ચાલે, વિદ્યુતભારનું વહન. અને એ પછી આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અને આ બે પ્લેટ વચ્ચે તો વિદ્યુત ક્ષેત્ર હોય, આપણે આગળ કર્યું તો એ પ્રમાણે સિગ્મા બાય એપ્સિલોન 0. પણ એ બંને કેપેસિટર્સને જોડતો જે વાહક છે એમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય નહીં કે કોઈ વહન પણ ના થતું હોય. તો એ પરિસ્થિતિમાં કેપેસિટર C1 ની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V1 હોય, અને કેપેસિટરની બે C2 ની વચ્ચેના બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય, તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજોનો સરવાળો થાય, યાદ રાખવાનું. એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પહેલાની ડાબી બાજુ અને બીજાની જમણી બાજુ, આ બે વચ્ચેનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય V1 પ્લસ V2. હવે કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે V એટલે C ઇક્વલ ટુ Q બાય V કહેતા હતા, એટલે V ઇક્વલ ટુ Q બાય C. એટલે આ V1 ઇક્વલ ટુ Q બાય C1 પ્લસ V2 એટલે પ્લસ Q બાય C2. યાદ રાખવાનું, શ્રેણી જોડાણમાં બંને પરનો વિદ્યુતભાર Q એક સમાન હોય એટલે આ Q બદલાય નહીં, C1 C2 અલગ અલગ છે. એટલે આ પોઈન્ટ યાદ રાખવાનું. શ્રેણી જોડાણમાં V નો સરવાળો થાય પણ Q બંને કેપેસિટર પર એક સમાન હોય. ઓકે, હવે આગળ. ઓકે, હવે એ V બાય Q ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. કેવી રીતે? તો અહીંયા જે Q હતો એ કોમન કાઢીને નીચે લાવી દીધો.
હવે આપણે એ બંને કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે સી હોય એવું કહી દઈએ. વિદ્યુતભાર ક્યુ અને ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હોય તો આખા બંને કેપેસિટરોના સમતુલ્ય કેપેસિટન્સને આવું લખાય સી ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો અહીંયા વી બાય ક્યુ છે એટલે 1/c લખી દેવાય. એટલે 1/c ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2. એટલે આ થઈ ગયું બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. વ્યસ્તોના સરવાળાના વ્યસ્ત જેટલું હોય. એટલે પરિણામી કેપેસિટન્સ આવે એ નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનું હોય. આવું અવરોધોમાં આવતું હતું 10મામાં, પણ એમાં ઊંધું હતું. સમાંતરમાં 1/r ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 હતું. કેપેસિટરોમાં એ શ્રેણી માટે છે. ઓકે, બે થી વધારે કેપેસિટર હોય તો શું? તો બે થી વધારે કેપેસિટર હોય તો આવું C1 કેપેસિટન્સ, પછી એવું બીજું C2 કેપેસિટન્સ અને આવા અપ ટુ Cn કેપેસિટન્સ વાળા કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડી દઈએ. અને પહેલાની ડાબી બાજુ અને છેલ્લાની જમણી બાજુ વચ્ચે V વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવાનો, એટલે બેટરી જોડવાની V વોલ્ટની. શ્રેણીમાં વોલ્ટેજોનો સરવાળો થાય એટલે V ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn લખાય. કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે V1 એટલે Q બાય C1, V2 એટલે Q બાય C2 અપ ટુ Q બાય Cn. અને જો સમતુલ્ય કેપેસિટન્સ C હોય, આખા n કેપેસિટર્સના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો આના પરથી લખી દેવાય 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ 1/cn. એટલે આ n કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. હવે એક સ્પેશિયલ કેસ લઈએ કે આ બધાનું કેપેસિટન્સ C સરખું હોય તો શ્રેણી જોડાણ એટલે સિરીઝ કહેવાય. એટલે એના સમતુલ્ય કેપેસિટન્સને CS કહીએ. તો આવું થાય 1/CS ઇક્વલ ટુ 1/c પ્લસ 1/c પ્લસ 1/c એવું અપ ટુ 1/c એવું n વખત છે. એટલે n/c પછી વ્યસ્ત કરી દેવાનો એટલે CS ઇક્વલ ટુ C બાય n. ઓકે, દાખલા તરીકે દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે હોય અને એવા 5 કેપેસિટર શ્રેણીમાં જોડીએ તો આ 10/5 એટલે સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે થઈ જાય. પણ દરેક કેપેસિટન્સનું મૂલ્ય સરખું હોય તો જ આ સૂત્ર વાપરવાનું. અલગ અલગ હોય તો આવું કરવાનું. ઓકે, હવે કેપેસિટર્સના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. તો સમાંતર જોડાણ કેવી રીતે થાય એ? તો આવું એક કેપેસિટર છે જેનું કેપેસિટન્સ C1 છે. બીજું એક કેપેસિટર છે જેનું કેપેસિટન્સ C2 છે. પહેલા કેપેસિટર પર વિદ્યુતભાર પ્લસ Q1 માઇનસ Q1, બીજા પર પ્લસ Q2 માઇનસ Q2. આ બે કેપેસિટર પરનો વિદ્યુતભાર સરખો હોય એવું જરૂરી નથી. જો આ બે C1 C2 સરખા હોય તો આ બે સરખા હોય, પણ જો કેપેસિટર જુદા જુદા હોય તો વિદ્યુતભારો પણ જુદા જુદા હોય. હવે આવું સમાંતર જોડાણ કરીએ તો શું થાય? સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે તો આપણને આ બે કેપેસિટર છે એને આ રીતે સમાંતર જોડી દીધા અને આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડે તો શું થશે કે પહેલા કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહેવાય અને બીજાના પણ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જ કહેવાય. એટલે સમાંતર જોડાણમાં V સરખો હોય અને Q જુદા જુદા હોય. શ્રેણીમાં શું હતું? Q સરખા અને V નો સરવાળો. અહીંયા ઊંધું, V સરખો
ક્યુ નો સરવાળો થાય. અહીંયાથી જે વિદ્યુત ભાર નીકળે એ આ બે પર વહેંચાય એટલે એમાં ક્યુ બરાબર Q1 પ્લસ Q2 થશે. તો પહેલા Q1 તો આપણે કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે C બરાબર Q બાય V હતું એટલે આ Q1 ઇક્વલ ટુ C1V, આમાં V સરખું છે, અને Q2 બરાબર C2V. સમાંતર જોડાણમાં Q નો સરવાળો થાય એટલે કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 પ્લસ Q2. ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આ સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C હોય તો સમતુલ્ય કેપેસિટર માટે આવું લખાય Q ઇક્વલ ટુ CV, QCV. તો આ Q એટલે CV, Q1 એટલે C1V, Q2 એટલે C2V, V કેન્સલ આઉટ તો C ઇક્વલ ટુ C1 પ્લસ C2. તો આ થઈ ગયું બે કેપેસિટર્સના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. સરવાળા જેટલું થયું એટલે 1 વત્તા 2 કરો તો 3 આવે એટલે આ બેમાંથી જે મોટું હોય એના કરતા પણ જવાબ મોટો થાય એટલે સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કરતા પણ મોટું મળે. તો બેની વાત થઈ. હવે ઘણા બધા હોય તો શું થાય, આવા n કેપેસિટર છે, એક C1 વાળું, બીજું C2 વાળું, અપ ટુ Cn વાળું. આ બધાને સમાંતર જોડીએ અને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડીએ તો આના પર વિદ્યુતભાર Q1, આના પર Q2 અપ ટુ Qn હોય એ અહીંયાથી જે વિદ્યુતભાર મળ્યો હોય એ બધાના સરવાળા જેટલો હોય એટલે Q ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ Qn. કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે Q ઇક્વલ ટુ CV, આ C એટલે સમતુલ્ય કેપેસિટન્સ ઇન્ટુ V, આ Q1 એટલે C1V, C2V અપ ટુ CNV, V કેન્સલ કરી નાખો એટલે C બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn. ઓકે, એટલે ટૂંકમાં સરવાળો થાય. પછી આપણો સ્પેશિયલ કેસ કરેલો એ પ્રમાણે જો આ બધા કેપેસિટર્સના મૂલ્યો C એક સરખા હોય અને એવા n કેપેસિટર સમાંતર જોડો તો C પ્લસ C પ્લસ C પ્લસ C એવું n વખત C એટલે NC. એટલે આ પેરેલલ જોડાણ એટલે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CP બરાબર NC. પણ આ ક્યારે વાપરવાનું, જ્યારે બધા કેપેસિટર્સના મૂલ્યો એક સમાન હોય ત્યારે. ઉદાહરણ કરીએ, 10 માઇક્રોફેરાડે વાળા 5 કેપેસિટર સમાંતર જોડીએ તો 5 ગુણ્યા 10 50 માઇક્રોફેરાડે સમતુલ્ય કેપેસિટન્સ. સમાંતર જોડાણમાં શું ખાસ, Q નો સરવાળો થાય અને V સમાન હોય. શ્રેણીમાં V નો સરવાળો Q સમાન હોય, સમાંતરમાં Q નો સરવાળો V સમાન હોય. ઓકે, હવે એક સિમ્પલ ટોપિક બીજો, કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જાનું સૂત્ર તારવવાનું છે અને એની પરથી ઉર્જા ઘનતાનું સૂત્ર. તો કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જાનો મતલબ શું થાય કે આપણે કેપેસિટરને ચાર્જ કરીએ એટલે આપણે વિદ્યુત ઉર્જા ખર્ચીએ તો એ ક્યાંક તો જવી જોઈએ. તો એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ થઈ જાય છે. કેવી રીતે સંગ્રહ થાય તો આપણે એને સિમ્પલ એક આઈડિયાથી લેવાનું છે કે ધારો કે શરૂઆતમાં આ જે બે વાહક છે એટલે કે આ બે પ્લેટ્સ એની પર કોઈ વિદ્યુત ભાર નથી એવું વિચારો, તટસ્થ છે. હવે ઋણ પ્લેટ ઉપરથી એટલે આ બીજી પ્લેટ પરથી આપણે એકદમ નાનકડો વિદ્યુત ભાર પહેલી પ્લેટ ઉપર લઈ જઈએ તો સૌથી પહેલો વિદ્યુત ભાર તો મફત જાય. કેમ કે અહીંયા કોઈ વિરોધ કરવા વાળું નથી. પણ પછી બીજો વિદ્યુત ભાર લઈ જાઓ તો અહીંયા જે હોય એનો વિરોધ કરે એટલે આપણે અહીંયાથી વિદ્યુત ભારને અહીંયા લઈ જવા માટે કાર્ય કરવું પડે. ત્રીજો એવો નાનકડો વિદ્યુત ભાર લઈ જાઓ તો પાછું ઓર કાર્ય કરવું પડે કારણ કે પેલો બે ભેગા થઈને વિરોધ કરે. તો આ રીતે આપણે ટોટલ Q વિદ્યુત ભાર આની પર લઈ જવું છે. તો
એક વચગાળાની સ્થિતિ છે આ, કે ધારો કે આની ઉપર ક્યુ ડેશ જેટલો ધન વિદ્યુતભાર ને આની ઉપર માઇનસ ક્યુ ડેશ જેટલો વિદ્યુતભાર ઓલરેડી છે જ. તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે વી ડેશ ઇક્વલ ટુ ક્યુ ડેશ અપોન સી થાય. સી આનું કેપેસિટન્સ છે. વી ડેશ ઇક્વલ ટુ ક્યુ ડેશ બાય સી થાય. હવે અહીંયાથી આપણે બીજો ડેલ્ટા ક્યુ ડેશ જેટલો વિદ્યુતભાર પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જવો છે. તો કરવું પડતું કાર્ય કેટલું? તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તો એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે. તો એ એકમ ધન વિદ્યુતભારને પ્લેટ 2 પરથી 1 પર લઈ જવો હોય તો વી ડેશ કાર્ય કરવું પડે. તો ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુતભારને લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય કેટલું? તો વી ડેશ ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. વી ડેશ ની કિંમત મૂકી દીધી ક્યુ ડેશ બાય સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. તો આ તો ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય થયું. તો આ રીતે આપણે ક્રમશઃ કેપિટલ ક્યુ વિદ્યુતભારને લઈ જવો છે. તો કરવું પડતું કુલ કાર્ય શોધવું હોય તો આનો 0 થી કેપિટલ ક્યુ વચ્ચે સંકલન કરવું પડે. હવે ઓકે, તો સંકલન કરીએ તો 0 થી ક્યુ વચ્ચે સંકલન કરવાનું એટલે ઇન્ટિગ્રેશન 0 થી ક્યુ ક્યુ ડેશ અપોન સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ અથવા ડી ક્યુ ડેશ કહેવાય એકચ્યુઅલી. હવે 1 અપોન સી અચળ બાર, ક્યુ ડેશ નું સંકલન ક્યુ ડેશ સ્ક્વેર બાય 2 અને આ સીમાઓ પાછળ લખી દીધી 0 થી ક્યુ. પછી ઉપલી માઇનસ નીચલી કરો એટલે આ ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ 0 એટલે ક્યુ ડેશ ની જગ્યાએ ક્યુ મૂકી દો એટલે ક્યુ સ્ક્વેર અપોન અને માઇનસ 0 એટલે આ ક્યુ સ્ક્વેર અને આ 2c નું 2c છે એટલે ક્યુ સ્ક્વેર અપોન 2c. આટલું કાર્ય આપણે કરવું પડે અને આપણે જે કાર્ય કર્યું એ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જાય એટલે એ કેપેસિટરની સ્થિતિ ઉર્જા કહેવાય. તો આ એક સ્વરૂપ થયું ક્યુ સ્ક્વેર બાય 2c. હવે આપણે ક્યુ ની કિંમત મૂકીએ ક્યુ ઇક્વલ ટુ સીવી. તો આ સી સ્ક્વેર વી સ્ક્વેર થાય, એક સી ઉડી જાય એટલે હાફ સીવી સ્ક્વેર થઈ જાય. સી ની કિંમત ક્યુ બાય વી કરો તો આવું થઈ જાય હાફ વી ક્યુ. તો આ કેપેસિટરના 3 સૂત્રો યાદ રાખવાના છે. કેપેસિટરના નહીં, કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા. ક્યુ સ્ક્વેર બાય 2c હાફ સીવી સ્ક્વેર હાફ વી ક્યુ. એકબીજાના સ્વરૂપો છે. આમાં ક્યુ અને સી છે, વી નથી. આમાં સી અને વી છે, ક્યુ નથી. આ ક્યુ અને વી સ્વરૂપે છે, એમાં સી નથી. તો આ થઈ ગઈ કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા. હવે ઉર્જા ઘનતાની વાત કરીએ. ઉર્જા ઘનતા એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં એકમ કદમાં વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહાયેલી ઉર્જા. ટૂંકમાં ઉર્જા ભાગ્યા કદ. તો એ ઉર્જા ઘનતા કરવી હોય તો કેપેસિટન્સ નું સૂત્ર છે ક્યુ સ્ક્વેર અપોન 2c. હવે બધી કિંમતો મૂકીએ છીએ આપણે. ક્યુ એટલે સિગ્મા એ કહેવાય. પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇક્વલ ટુ ક્યુ બાય એ હતું એટલે ક્યુ ઇક્વલ ટુ એ સિગ્મા એનો સ્ક્વેર. આ 2 નો 2. કેપેસિટન્સ નું સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટર પરથી મૂક્યું એપ્સિલોન 0 એ બાય ડી. ડી ઉપર કૌંસ છોડી દીધો એ સ્ક્વેર સિગ્મા સ્ક્વેર બાય 2 નું બાય 2 અને આ ડી અપોન એપ્સિલોન 0 એ. ઓકે, હવે થોડું વ્યવસ્થિત કરી લખીએ તો આ હાફ નો હાફ અને એપ્સિલોન 0 વડે ગુણો એટલે છેદમાં એપ્સિલોન 0 સ્ક્વેર થઈ ગયો. એક એ ઉડી ગયો એટલે આ એક એ બાકી રહ્યો અને આ ડી બાકી રહ્યો. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કરેલું સિગ્મા બાય એપ્સિલોન 0.
તો આ સિગ્મા સ્ક્વેર અપોન એપ્સિલોન 0 સ્ક્વેર એટલે ઈ સ્ક્વેર કહેવાય. એટલે આવું થઈ જાય હાફ એપ્સિલોન 0 આ ઈ સ્ક્વેર ઇન્ટુ એડી. ઓકે, તો આ તો ઉર્જા થઈ. આપણે ઉર્જા ઘનતા કરવી છે તો ઉર્જા ઘનતાને સ્મોલ યુ કહેવાય છે. તો કદ વડે ભાગવાનું ને, એકમ કદ દીઠ ઉર્જા. એટલે આ ઉર્જા અને આ એડી એટલે ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે કદ થઈ જાય. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઘેરાયેલું કદ. તો આ એડી વડે ભાગી નાખો તો એને કહેવાય એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ઘનતા હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. ઓકે, અને એનો એકમ થાય ઉર્જા ઘનતા છે એટલે ઉર્જા ભાગ્યા કદ, ઉર્જાનો જૂલ પર મીટર ક્યુબ એટલે જૂલ મીટર રેઝ ટુ -3. બીજી એક વસ્તુ, આ જે ઉર્જા ઘનતા છે એ આ વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરનું હોય તો જ લાગુ પડે એવું નહીં. ગમે તેનું વિદ્યુત ક્ષેત્ર હોય. આ તો એક ઉદાહરણ આપણે કેપેસિટરનું કર્યું છે, પણ કેપેસિટરના ઉદાહરણ સિવાય બીજા કશાકથી શોધો તો પણ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા આટલી જ થાય. અને એ માત્ર વિદ્યુત ક્ષેત્ર પર આધારિત હોય. એ શાનું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે નહીં જોવાનું. એટલે આ વ્યાપક સમીકરણ છે. ઓકે.